અચ્છા, શું નામ છે ભાઈ તમારું? ગવડી પિયુષ. અચ્છા પિયુષભાઈ, આ ભીંડાની કઈ વેરાયટી છે? ચંપા 570 ને 468. ઓકે, હવે પિયુષભાઈ અત્યારે આ જે છોડ છે એ કેટલાક દિવસનો છે? 26 દાડા. 26 દિવસનો થયો. હવે શું તમે મલ્ચિંગ પર બનાવ્યું છે? તો એનું શું મલ્ચિંગનું શું તમને શું ખાસિયત છે કે તમે મલ્ચિંગ પર બનાવ્યા ભીંડા? એ કેવું બિયારણ ઓછું ગયું. અચ્છા. પછી આપણે ખર્ચો જે હોય, હા હા, બિયારણનો ખર્ચો મારો આમ જોઈએ તો આ પ્લોટમાં મારો 20,000 નો બિયારણનો ખર્ચો હતો. ઓકે. એ 6,500 માં જ થઈ ગયું. ઓકે. અને પ્લસ ઉત્પાદન મેં બીજા પાસેથી જાણેલું. અચ્છા. ઉત્પાદન એનાથી ડબલ આવે. ઓકે. અને નિંદામણ ખર્ચ પણ ન હોય ને? 1000 રૂપિયા થયો એક વારનો નિંદામણ કર્યું. હા ના, પણ એ તો નોર્મલ હોય ને. નિંદામણ ખર્ચો મારો પ્લોટમાંથી બધો કાઢવો હોય તો 12-13,000 ઉપર જાય. હા, પણ અત્યારે મારે નથી નિંદામણ, આ તો જાતે તો કરી નાખાય. ઓકે ઓકે. એટલે મલ્ચિંગ કરવું હોય તો બેનિફિટ એટલા રહે કે એને જે ઓછો અને નિંદામણ ખર્ચ પણ ઓછો અને બીજ જે વાવેતર છે, બીજની તમારો જે ખર્ચો છે એ પણ ઓછો થાય. અને પ્લસ કે ફૂટાવ, હા, એ આપણે વાવીએ એ ડિસ્ટન્સ નજીક રહે. હા, યસ. ફૂટાવ નહીં આવે. અચ્છા, આમાં ફૂટ પણ સારી પકડે. ખરું ને, બધા પાંદડા પર આવી જતો છે. બરાબર. પેલામાં આ ખાલી આટલા નીચે નીકળે. અચ્છા. અને આ સ્ટાર્ટિંગ નીકળે. યસ 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 યસ. આ ફૂટ સ્ટાર્ટિંગ દી છે. બરાબર ને? બરાબર છે. તો આ પ્લોટ જોઈ શકો છો, બહુ સરસ પ્લોટ છે. મલ્ચિંગ કરીને ભીંડાની ખેતી અને ખેડૂતભાઈનું કહેવું છે કે ખર્ચો પણ ઓછો અને ઉત્પાદન પણ સારું. અને પિયુષભાઈ, આપણે આ ટોટલી સીડ્સ કેટલા ગયા આમાં? બિયારણ? હા, બિયારણ આપણે 1150. 1150 થયા. એમ મારું 4 કિલો જતું. અચ્છા. જમીન પર નાખું તો. હા હા હા, બરાબર છે. અને અત્યારે શું છે, આમ છંટકાવ કયો કર્યો એમાં માટે? બ્રોન્ઝ દવા. અચ્છા, મધરી માટે. ઓકે. નિયરની સાઈટ એક. ઓકે ઓકે ઓકે. જીવાતનો કંટ્રોલ છે આના પર. હા હા, છે. ઓકે, થેન્ક યુ વેરી મચ પિયુષભાઈ.